ગાઈઝ ગુડ મોર્નિંગ. જો અમે આવી ગયા છીએ અહીંયા ભૈલુની બેગ લેવા માટે. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ જો અહીંયા બેગની ખરીદી થઈ રહી છે. અમારે ભૈલું બેગ લઈ રહ્યો છે. અહીંયા સ્કૂલો ખુલી ગઈ છે. આજે તો ગયો નથી, એની તબિયત નહીં સારી અત્યારે, એટલા માટે. ના જુઓ અત્યારે બેગ લઈ રહી છે. તો ગાઈઝ અમે અહીંયા આઈઓસી રોડ પર આવ્યા છીએ. અમારે ભૈલું માટે બેગની ખરીદી કરીશું. હવે વારંવાર ફાટી જાય છે અમારે એના બેગ મહિનામાં. હવે જોઈએ છીએ આ બેગ એની કેવી રહે છે. તો ગાઈસ ફાઇનલી હવે અમે આ લઈએ છીએ બેગ. ગાઈસ ફાઇનલી લઈ લીધું છે. હવે અહીંયા પેમેન્ટ ચાલી રહ્યું છે. બસ હવે નીકળીએ મમ્મીના ઘરે જવા માટે. તો ગાઈઝ અમે આવી ગયા હતા મમ્મીના ઘરે અને ત્યાંથી નવું સાંભળ્યા કે અમારી નજીકની દુકાનમાં સેલ આવે છે ડ્રેસનો. તો અમે લોકો નીકળ્યા છીએ ડ્રેસ જોવા માટે. ચલો ગાઈઝ હવે અમે જઈએ છીએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. સતીમાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. એના પપ્પા ઘરે છે એટલે મમ્મીને હું ને બધા. હા, આજ તો જૈનમની તબિયત નહીં સારી એટલે આજ તો રજાઈ પાડી છે. ચલો ગાઈઝ અમે લોકો નીકળ્યા છીએ સતીમાના મંદિરે દર્શન કરવા માટે. તો હવે આપણે જઈએ મંદિરે જઈને મળીએ આપણે. ચલો ગાઈઝ આપણે આવી ગયા સતીમાના મંદિરે. આપણે ચાંદલો કરી દઈએ. જો મોર આયા. આ મંદિરની જગ્યા જ મસ્ત. આમાં આઈન મજા આવે. કેરીઓનું ઝાડ. ગાઈઝ જો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને આજે પપ્પાનો બર્થડે છે તો પપ્પા માટે જઈએ કેક લેવા માટે. પપ્પાની કેક લાવવાની છે તો હું એને પપ્પા અમે બે જ જઈશું. પહેલો નહીં આવતો, એના તબિયત ઠીક નહીં એટલા માટે. તો ચલો ગાઈઝ જઈએ હવે કેક લેવા માટે. ગાઈઝ અહીંયા જો અમે પપ્પા માટે કેક લેવા માટે આવ્યા છે. બસ અહીંયા નામ લખવડાય છે. જો અમારે વિહુન તો આ કેક ગમી ગઈ છે. કેક લઈ રહ્યા છે, જમાઈ કેક લઈ રહ્યા છે. વિહુ આમ જો તો, વિહુ આમ જો. ચલો હવે અહીંયા પકોડી ખાવા માટે ઊભા રહ્યા છીએ અમે. આ માર્કેટ છે, આખું માર્કેટમાં પકોડી ખાવા ઊભા અમે. તો જો ગાઈઝ અમે પપ્પા માટે કેક લઈને આવ્યા છીએ અને હું અને વિહુ હવે જઈએ છે ઉપર. એના પપ્પા ગયા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ ખતમ થઈ ગયું. આટલું ફર્યા એમાં પેટ્રોલ પતી ગયું. સારું કર્યું કે અમે બધું કામ પતાવીને અહીંયા ઘરે આવી ગયા પછી પતી ગયું. જસ્ટ અહીંયા આવ્યા અને પેટ્રોલ ખતમ થઈ ગયું તો એ પેટ્રોલ પુરાવા માટે ગયા છે. ને બસ જુઓ અમે ઘરે આવી ગયા છીએ ને હવે જઈએ ઉપર. બસ એક તો અમને અહીંયા બીક લાગે લિફ્ટની અંદર, કારણ કે લિફ્ટમાં પ્રોબ્લેમ થાય છે. અમુક ટાઈમે ખુલી જાય છે લિફ્ટ એટલા માટે. બસ ચલો હવે સેલિબ્રેશન કરીશું પપ્પાનું. મારા આંગળી તોડી નાખી જો. જો મારા આંગળી તોડી નાખી જો. મારા આંગળીએ દુખાયું જો. પપ્પાએ આંગળી તોડી નાખી જો. કહી દે જે કેવું હોય કહી દે પપ્પાને. આ બંનેનું દુઃખ અલગ ચાલી રહ્યું છે. આપણે ગાઈસ તમારી મમ્મીનું દુઃખ અલગ ચાલી રહ્યું છે.
ગાઈસ હું તો એકલી પડું છું બધી જગ્યાએ. આપણું તો કોઈ છે જ નહીં. तुझे अक्कल है? तू क्या बोल रही है? चुप! चुप हो जा सातवीं फेल, चुप! હવે અમે ઘરે જઈએ છીએ. અમારું સેલિબ્રેશન બી પતી ગયું. મસ્ત સેલિબ્રેટ કર્યો પપ્પાનો બર્થડે. અમે ઘરે તો હવે અમે નીકળ્યા. અને પપ્પા બસ બાઈક કાઢી રહ્યા છે. ચલો ગાઈઝ આવજો. આપણે વિડીયોને પણ અહીંયા જ વિરામ આપી દઈએ છીએ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા જોડાય તો સબસ્ક્રાઈબ કરજો અને મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.